કામ હોય. જોગીદાસ બાપુ ખુમાણના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. અમારા માટે ગૌરવની ક્ષણ હતી સાહેબ. અમે માર્કેટ યાર્ડ ભગવાન બાપા મારા પિતાજીના નામે હતું, એનું પૂર્ણ કદનું સ્ટેચ્યુ એ ત્યાં મૂક્યું. અમારા માટે ગૌરવની ક્ષણ હતી. અને આજે કહું છું ફરીથી કે સાવરકુંડલાનું દુર્ભાગ્ય છે કે સાવરકુંડલાના એકેય ચોકની અંદર ભારતને અખંડ રાખવા માટે જેનો શ્રેય જાય છે એવા 565 રજવાડા ભેગા કર્યા છે ને, એ સરદાર પટેલનું સ્ટેચ્યુ એકેય ચોકમાં નથી. મહેશ કુશવાલાનો આ ચોકની અંદર વાયદો છે કે 6 મહિનાની અંદર સરદાર પટેલનું ઉભા કદનું સ્ટેચ્યુ અને ખૂબ સારું સ્મારક એ સરદાર પટેલનું બનાવીને અમે સાવરકુંડલામાં રહેવાના છીએ. અમે એનું સ્થળ એ પસંદ કરી લીધું છે. એનું કામ એ થોડા દિવસની અંદર આરંભ થવાનું છે. કે નિશાળે જતો વિદ્યાર્થી હોય કે કોલેજમાં જતી મારી બેન દીકરી હોય, એ સરદાર સાહેબના સ્ટેચ્યુ સામેથી નીકળે અને સરદાર સાહેબના દર્શન કરી અને ભણવા જાય ને, એનો આત્મવિશ્વાસ વધી જાય સાહેબ ને. એવા પ્રકારનું કામ કરવા અમે માંગીએ છીએ. એ પ્રતિમાના દર્શન કરે ને એનો દિવસ સુધરી જાય છે. એવું સ્થળ અમે પસંદ કર્યું છે ને કરવા અમે માંગીએ.